ભચાઉના બંધણી અને શિકરા વચ્ચે મીઠાની ઓવરલોડ ગાડીઓના થપ્પા લાગ્યા। મીઠાની ઓવરલોડ ગાડીઓના લીધે બંધણીના ગ્રામજનોએ હિજરત કરવાની ચીમકી ઉચ્ચારી। ભચાઉ તાલુકાના કડોલ નજીક અભયારણ્યની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે મીઠું પકવી મીઠાનો કાળો કારોબાર મીઠા માફિયા ચલાવી રહ્યા છે। શિકરા, બંધણી, અમરસર, નેર અને કડોલ ગામમાં મીઠાની ઓવરલોડ ગાડી દોડી રહી છે। એક સાથે 50 જેટલી મીઠાની ઓવરલોડ ગાડી બેફામ ચાલે છે, જેના લીધે ગ્રામજનો રસ્તા પર અવરજવર કરી શકતા નથી, બાળકો સ્કૂલે જઈ શકતા નથી। રસ્તા અત્યંત ખરાબ હોવાના લીધે એસટી બસ, એમ્બ્યુલન્સ જેવા સરકારી વાહનો આવી શકતા નથી। મીઠા માફિયાના ત્રાસથી ગ્રામજનોએ ત્રાહિમામ પોકાર્યા છે। કડોલ નજીક આવેલા મીઠા કારખાનાઓમાંથી ઓવરલોડ મીઠા ભરેલ ગાડીઓ બંધણી અને શિકરા ગામે દિવસ રાત બેફામ દોડતી રહે છે। મીઠાની ઓવરલોડ ગાડીઓના લીધે લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। મીઠાની ઓવરલોડ ગાડીઓના લીધે અનેક અકસ્માતો સર્જાયા છે। ગામના રસ્તા ખરાબ થઈ ગયા છે। સ્થાનિકોએ અનેક વખત જવાબદાર વિભાગોને લેખિત રજૂઆતો કરી છે, તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। બંધણી સહિત આસપાસના ગ્રામજનોએ 2 દિવસથી મીઠા ઓવરલોડ ગાડીઓને રસ્તા પર અટકાવી દીધા છે, જેના લીધે બંધણી અને શિકરા ગામના રસ્તા પર મીઠાની ગાડીઓના થપ્પા લાગ્યા। અનેક મીઠાની ગાડીઓના પૈડા થંભી ગયા છે। સ્થાનિકોએ બંધણી ગામમાંથી પસાર થતી મીઠા ઓવરલોડ ગાડી બંધ કરાવવા માંગણી કરી છે। અન્ય કોઈ રસ્તા પર મીઠાનું ગાડી પસાર કરવામાં આવે તેવી માંગણી કરી છે। જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર લડત કરવામાં આવશે અને બંધણી ગામના લોકો હિજરત કરી કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અચોક્કસ મુદત સુધી ધરણા બેસવા માટે ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સ્થાનિકોનું કહેવું છે કે ભચાઉના બંધણી સહિત આસપાસના ગામોમાં પૂરતી વીજળી આપવામાં આવતી નથી, જ્યારે મીઠાના કારખાનાઓમાં ગેરકાયદેસર રીતે પીજીવીસીએલ દ્વારા હેવી વીજ કનેક્શન આપવામાં આવે છે અને મીઠા માફિયાઓને છાવરવામાં આવી રહ્યા છે। મીઠાની ઓવરલોડ ગાડી બેફામ દોડતી હોવા છતાં પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। મીઠા માફિયા વિરુદ્ધ કોઈ અવાજ ઉપાડે તેને ધાક ધમકી આપવામાં આવે છે। મીઠા માફિયાઓ પોલીસ, વન વિભાગ, આરટીઓ, પીજીવીસીએલ, મહેસૂલ વિભાગ સહિતના જવાબદાર વિભાગો સાથે મિલીભગત કરીને મીઠાનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે। મીઠાના કાળો કારોબારના લીધે ભૂતકાળમાં અનેક ખૂની ખેલ પણ ખેલાયા છે, તેમ છતાં કચ્છ વહીવટી તંત્રના પેટનું પાણી હલતું નથી। મારું નામ ચાવડા દીક્ષિત છે અને અમે રોજ અહીંયાથી ચાલીને શાળાએ જઈએ છીએ ને અહીંયા ઠાર ઉભરાય તો બહુ હવે પડવાનો પણ અમે પડીએ છીએ અને બહુ ઓવરલોડ હાલે 50 ટન ભરે છે અને અમારે ક્યાંક જવું હોય તો વાહન નથી મળતો અને અમારો એક જ માંગ છે કે અમે એને અમારું ભવિષ્ય માનો અને ગાડી બંધ કરાવો। અમારે અહીંયાથી રોજ સ્કૂલે જવું હોય ત્યારે અમે અહીંયાથી સાયકલ લઈને નીચે ઉતરી જઈએ છીએ। અહીંયાથી ઓવરલોડ ટેમ્પા હાલે છે અને અહીંયાથી ઠાર ઉભરાય એટલે અહીંયાથી ગમે ત્યારે અમે પડી શકીએ છીએ। અમારે અહીંયાથી ભવિષ્યનું અમારો કાંઈક વિચારો। મારું નામ કાનાભાઈ ખેંગાર ચાવડા, ગામ બંડળી, તાલુકો ભચાઉ, કચ્છ। અમારે શું છે સાહેબ, ગાડીનો બહુ ત્રાસ છે। ઓવરલોડ ગાડીઓ હાલે છે, બરાબર છે, અને નાના નાના બચ્ચાઓને અમારા ઢોર ઢાંખરને અહીંયા 2 કિલોમીટર હાલીને કાયમ જવું પડે છે, તો અમારો કોઈ સાંભળતું નથી। તંત્ર આ વસ્તુમાં ધ્યાન દોરતું નથી, તો અમારે હવે શું કરવું? મીઠો ભરેલો એટલે ગાડી સાહેબ 35-40 કિલોમીટર હોય એની રેન્જ, એના ઉપર 70 ટન ભરે છે અને કાયમને માટે અહીંયા ટાયર તૂટે, ગાડીઓ પલટી મારી જાય તો આ જાનનું ખતરો ગામને ને એમ અમને બહુ નુકસાન। અમે અહીંયા રજૂઆત કરી ભચાઉ પોલીસ સ્ટેશનમાં 1-2 વારની, પણ એ લોકો કાંઈ ધ્યાન દોરતા નથી સાહેબ। મીઠા માફિયાવાળા આવે છે, અમને ધમકાવે છે। નાના માણસો છે, અમે શું કરીએ સાહેબ? 1000-15 ઘરની માણસોની વસ્તી છે આ ગામમાં અને એ મોટા માથા છે, ધારે એ કરી શકે એમ છે। અમારે તો તમારા રજૂઆત કરી છે કે આનું ઘટતું કાંક તંત્ર કરે એમ, અને સનવાયેલા મોટા માથા બધાને ખબર છે કોણ છે આની અંદર। હવે કેનું નામ લેવું અમારે, બોલો? અને બધા મિલેલા છે આની અંદર, આખો તાલુકો કયો કે જિલ્લો કયો, અમને મિલેલા જેવું લાગે છે। આ બધી મિલી ભગત છે તો જ આ બધું હાલે। ઓવરલોડ આટલા બધા ગાડા હાલે, કોઈ આરટીઓ આવીને તપાસ કરતો નથી। મોટે પાઈએ સાહેબ 5-5 એકર કદાચ હોય તો 5-10 એકર એને ખાતામાં હોય જમીન, એના ખાતબારમાં
બાકી 100 એકર જમીન એ લોકો મીઠો ઉત્પાદન કરે છે, હજારો એકરમાં એ લોકો આ પાણી પાઈ મીઠાનું ઉદ્યોગ કરે છે અને રૂપિયા કમાય છે. મોટે પાઈ હેવી કનેક્શન ત્યાં જ આપે અને ત્યાં જ આપેલ પૈસા એ લોકો આપી શકે. અમારે જેવા નાના માણસો શું પૈસા આપી શકે સાહેબ? અમારે લાઇટની તકલીફ છે, અમારે પાણીની તકલીફ છે, બધી તકલીફ જ છે. મોટે પાયે તો ગાડાની તકલીફ છે. અમારે આ નાના નાના બચ્ચા આટલા બચ્ચાઓને નિશાળે જવું હોય અને સાયકલ દ્વારા તો એના વાલીઓને એની આંગળી પકડીને 2 કિલોમીટર કાયમ મૂકવા જવું પડે છે. અમારે ધંધો કરવો કે છોરીને મૂકવા જાવ, બોલો શું કરવું? મારું નામ રણછોડભાઈ આહિર, ગામ બંધડી, ભચાઉ તાલુકો. અમારે સમસ્યા એવી છે કે અમારા ગામની અંદર કોઈ વાહન આવતો નથી અને ઓવરલોડ ગાડીઓ હાલે છે અને મીઠાના કારખાના જે કડોલ ગામથી આવે છે એ બેફામ ગાડીઓ ચલાવે છે, કારણ કે ગાડીઓ છે ઓવરલોડ, હજારો ગાડીઓ હાલે છે અને મીઠા માફિયા એટલા છે કે અમે હવે ત્રાસી ગયા. અમે ખૂબ વર્ષો હાલવા દીધા. અમે કહીએ છીએ કે રોડ બનાવો, રોડ નથી બનતા. કોઈ એટલી સમસ્યા છે, કોઈ બકાલાવાળો નથી આવતો, કોઈ છકડાવાળો નથી આવતો, કોઈ એમ્બ્યુલન્સવાળો નથી આવતો, સરકારી બસ નથી આવતી. પણ એ બાળકની હતી તો એ બંધ થઈ ગઈ. પણ મીઠાવાળાનું નામ લઈએ ને તો હાંજ થાય ને એટલા મીઠાવાળાના કારખાના છે. મને જાજા નામ તો કોઈને આવતા નથી, પણ બહુ મોટા મોટા માથામાં નામવાળા મીઠા કારખાનાવાળા છે. પણ એ લોકોને એટલો પાવર છે કે ગામમાં આવીને કોઈ ધ્યાન દેતા નથી. કેટલી વાર આપણે એને રજૂઆત કરી, પોલીસ સ્ટેશનમાં કરી. પહેલાં અમારી ગાય એક્સિડન્ટ થઈ હતી, અમે મૂકી આવ્યા પાંજરાપુરમાં મૂકીને એને દવા કરાવી, 50,000 રૂપિયાનો ખર્ચો કર્યો, પણ અમે કોઈનું કાંઈ કીધું નથી. તેથી પણ અમે રજૂઆત કરી હતી. અમે પણ કોર્ટમાં પણ ગયા હતા. અમારો કેસ ના હાલ્યો કે આમ થાય તેમ થાય તો રોડ છે, પણ રોડ તો આ ગામથી ઉ ગામમાં જવા માટે જ છે અને એ ગામમાં તો ગાયોની ઢોર તો આવે જ, વથાણ એક છે. તે અમારે તકલીફ બહુ છે સાહેબ. કારખાનાના અંદર કે બહુ પાવર લાઈટ જાય છે અને મોટા મોટા કારખાનેમાં બૂસ્ટર લગાવેલો હોય કે જે કરતા હોય તે મોટો એનો પાવર જાય. અહીંયાની વીજવાળા એવો છે કે બંધડી ગામની આજુબાજુના જેટલા ગામડા આવે એ ગામેમાં લાઇટ તો આવતી નથી, પંખા પણ નથી ઉપડતા. અમારે માગ એમ છે કે તંત્ર ધ્યાન દે અને અમારે ઠેઠ ગાંધીનગર સુધી અમે અરજી કરશું. ગાડી બંધ આવી જોઈએ, ગાડી બંધ આવી જોઈએ નથી. અમે ગાંધીજી માર્ગે અમે બધો કરવા તૈયાર છીએ. અમે ધરણા કરશું, ગામ અમે અહીંયા રહેશું. નકા ગામની અંદર ગામ નીકળી જાય બધા એક ગત તો થશે ને. આ વસાવટ આવડી કરેલી છે તો અમારા ગામને ક્યાં જાઓ? महेश हरी आहिर, यहाँ पे बंदड़ी गाँव है, आगे नहर है, अमरसर है, कड़ोल है और यहाँ से सीकरा कम से कम 5-6 किलोमीटर है. वहाँ पे आप जा नहीं सकते. यहाँ पे अगर लोकल किसी को अगर भचाऊ जाना है कुछ लेने के लिए तो उनको कुछ साधन मिलता नहीं है. अगर वहाँ पे बोलेंगे कि चलो बंदड़ी जाना है हमको तो सीधा बोलते हैं नहीं वहाँ पे हम नहीं जाएंगे. आप उनको बोलेंगे यहाँ से समझ लो 200 रुपया होता है, अगर आप उनको बोलेंगे कि हम 1000 रुपया भी देंगे फिर भी वो लोग बोलते हैं कि हम लोग बंदड़ी नहर अमरसर नहीं जाएंगे. और यहाँ पे हमारे छोटे छोटे बच्चे हैं, यहाँ पे समझ लो 6th है, बाकी सब हमारे पुराना गाँव है बाजू में बंदड़ी, वहाँ पे जाते हैं और एक कंटिन्यूस 50-50 गाड़ी वन साइड एक साथ में जाती है. तो कैसा जाएंगे बच्चे लोग? कितनी बार समझ लो मतलब एक गाय को मारा है, बीच में एक लड़की को लगा था, किसी को लगता है. अभी यहाँ पे अगर 2 व्हीलर वाला सुबह सुबह कम से कम हमारे गाँव के कम से कम नहीं तो 1 महीने में ना 15 जन गिरे हुए हैं. किसी का पैर टूटा, किसी का क्या टूटा. और जब भी इलेक्शन रहता है तो भी यहाँ पे सब लोग आते हैं, बस बोलते हैं बस 5 दिन में हो जाएगा, 1 महीने में हो जाएगा, लेकिन होता कुछ है नहीं. सब लोग आते हैं, अब पक्ष विपक्ष जो भी रहता है सब आते हैं, यहाँ पे आके बोलते हैं आप लोग यहाँ पे वो 10-15 दिन में हो जाएगा, लेकिन होता कुछ है नहीं. आप यहाँ से आके आप खुद जाके देख सकते हो, कौन सा भी गाड़ी लेके जाओ, आपके नहर जाओ, अमरसर जाओ, बंदड़ी जाओ, आप कहाँ से भी जा नहीं सकते. यहाँ से 3 रोड है, एक रोड भी ऐसा नहीं है कि वहाँ पे अगर इमरजेंसी किसी को हॉस्पिटल जाना है तो 10 मिनट का रास्ता है, उधर उनको 2 घंटा लगता है. और आएगी कैसे आएगी, लेकिन 50-50 गाड़ी रहती है वन साइड, तो अगर वो उसके बीच में उसको आना है तो उसको मिलेगा ही नहीं, जाने कोई रास्ता ही नहीं. आप खुद अगर न्यूज़ आप यहाँ से जा सकते, आप चेक कर सकते. ये लोग का क्या है, अगर उनको बोलेंगे सीधा एक ही बात, अगर आप ज़्यादा कुछ कर रहे हैं हम लोग चौकी में डाल देंगे, वहाँ पे जाएंगे कोई सुनने वाला है नहीं. सीधा बोलते हैं वो अनलोड गाड़ी है और हम लोग उनको बोल रहे हैं कि ये सब गाड़ी खड़ा है, एक गाड़ी भी अनलोड है तो हमको बताओ. एक गाड़ी अगर अनलोड है तो हमको सब ओवरलोड है, अनलोड एक भी गाड़ी नहीं है. और एक कोई गांव ने ऐसा बोला नहीं है कि हम लोग अनलोड गाड़ी यहाँ से मतलब चलने नहीं देंगे. कोई नहीं आता है, नहीं RTO नहीं फॉरेस्ट, कुछ नहीं. बोलेंगे तो बोलते हैं बस हो जाएगा. वहाँ पे हमने कल भी अर्जी दिया है पुलिस चौकी में, बच्चा जाके
लेकिन वो लोग कुछ एक्शन लेते नहीं है, खाली बोलते हैं बस हो जाएगा।